પુરુષોત્તમભાઈ, જે પ્રમાણે બંને તરફી એવા ચેલેન્જ આપવામાં આવ્યા હતા ને, આખી ઘટના શું બની હતી, શરૂઆત ક્યાંથી થઈ હતી, એ બાબતે અમે જાણવા માંગીએ છીએ, દર્શકો જાણવા માંગે છે. સૌથી પહેલા બાબા બાગેશ્વર કથા કરવા આવવાના છે તેવું જાહેરાત કરવામાં આવી. એટલે મેં ટ્વીટ કરેલું, કથા કરે એની સામે કોઈ અમારો વાંધો નથી, એનો વિરોધ નથી, એને અમે આવકારીએ છીએ. ભગવાન સનાતન ધર્મનું જે કઈ કાર્ય થતું હોય તે આવકારને પાત્ર છે અને અમે પણ પ્રચાર પ્રસારની અંદર અમારો સહયોગ છે. પરંતુ હનુમાન ચરિત્રની કથા કરવાને બદલે એનો મુખ્ય ઈરાદો દિવ્ય દરબાર કરવાનો હોય છે. આપે જોયું હશે કે 2 દિવસ દરમિયાન તે હનુમાન ચરિત્ર ઉપર અડધી કલાક પણ બોલી શક્યા નથી. માત્ર ગીત સંગીત અને એ જ બાબત એમને ઉજાગર કરી. એટલે છેલ્લા દિવસે એને કથા દિવ્ય દરબારની ઘોષણા કરી કે દિવ્ય દરબાર યોજાશે. જે અમારી ધારણા હતી જ કે આ યોજશે જ. આનો મુખ્ય મોટિવ દિવ્ય દરબારનો છે, કથા તો એક બાનું છે. હવે દિવ્ય દરબારમાં સાકીની, ડાકીની, પિચાસીની ધૂણવામાં આવે છે. તો અંધશ્રદ્ધા નહીં તો શું? કાલે જે કઈ બન્યું એ ગુજરાતની શાખ પ્રમાણે આખા રાષ્ટ્રમાં ગુજરાતે નીચા જેવું પણ થાય તેવું બની ગયું. ડાકીની, સાકીની, પિચાસીની વગેરેને જાહેરમાં ધોણાવ્યા અને કોઈ એક ડાકીની, સાકીની એ તો પત્રકારોને વીણી પત્રકારો પર હુમલા કર્યા. જે પત્રકાર વિડીયોગ્રાફી કરી રહ્યો હતો એની પર રીસર હુમલા કર્યા અને એક પત્રકાર ઉપર હુમલો થતા પત્રકારે પણ તેમનો સામનો કર્યો અને ડાકીની, સાકીની શાન ઠેકાણે લાવી. આવા વિડિયા વાયરલ થયા છે, હું નથી કહેતો. હવે આવા ધતિંગ કરવા તે આ 21મી સદીમાં સ્વીકાર્ય છે ખરું? એટલું જ નહીં, શરમજનક. તમારું કેવું એમ છે કે બાબા બાગેશ્વર શરમજનક તો બાબત એ કહેવાય કે એક નાબાલિગને ધોણાવવામાં આવ્યો. જે હજી કેળવણી લઈ રહ્યો છે, એની કારકિર્દી બનાવવાની છે, શું એને તાંત્રિક બનાવવો છે? આવી રીતે હોય કઈ હાવ બાળકને ધોણાવવામાં આવે અને એ પોતે ત્યાં પીઠાસીન હોય, એ તો શરમજનક કહેવાય. બરાબર. એટલે તમારી અટકાયત પણ થઈ હતી, તમે ચેલેન્જ આપી હતી, એ બાબતે શું કહેવું? તમે ગયા હતા પછી તમે એવું કહ્યું હતું કે ભાઈ મને ચેલેન્જ સ્વીકાર, મતલબ ત્યાં ગયા હતા પછી અટકાયત કરવા? જી, એમાં એવું થયું કે કાર્યક્રમના આયોજક છે મંગેશભાઈ, તેમણે મને મીડિયા દ્વારા મને રૂબરૂ નહીં કે કોઈ ટેલિફોનિક નહીં, મીડિયા દ્વારા મને કહેવામાં આવ્યું કે બાબા બાગેશ્વરે કીધું છે કે જે કઈ આલોચના કરનારાઓ હોય, પડકાર ફેંકનારાઓ હોય એને રૂબરૂ બોલાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ત્યારે મીડિયા દ્વારા મને પૂછવામાં આવ્યું એટલે મેં કીધું હા, હું જઈશ અને હું ચોક્કસ જઈશ. એટલે મારું જવાનું નિશ્ચિત હતું. બરાબર. મેં પોલીસને અરજી કરી, પેલા તો આ કાર્યક્રમ રદ કરો. આજે અરજી મારી એમાં પેન્ડિંગ છે, કાર્યક્રમ રદ કરો, અંધશ્રદ્ધા ફેલાવે છે એ અરજી. અને મેં બીજી અરજી કરી કે હું ત્યાં જવાનો છું, ત્યાં ધમકી આપનારાઓ પણ મોજૂદ હશે, ત્યાં ધર્મ જનૂનીઓ પણ મોજૂદ હશે, મારી જાન ઉપર ખતરો છે, તમે મને પોલીસ પ્રોટેક્શન પોલીસ પ્રોટેક્શન આપો. બરાબર. એ અરજી મારી નકારવામાં આવી. મેં જાહેર કર્યું હું 7 વાગે જવાનો છું, ઘરેથી નીકળવાનું 7:30 વાગે. એટલે મારા ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને મને ત્યાં જતો રોકવામાં આવ્યો. મેં કીધું જ્યારે અંધશ્રદ્ધાઓ ફેલાવે છે એવા બાબાને તમે પોલીસના ધાડા સિક્યુરિટી તરીકે આપો છો અને જે એના આલોચક છે એને તમારે સિક્યુરિટી આપવી જોઈએ. એ પેરિટીનો સિદ્ધાંત છે, સમાનતાનો સિદ્ધાંત છે, અમે આલોચક છીએ તો અમને એ આપવી જોઈએ.
પણ એ અમારી અરજી નકારી કાઢી. એટલું જ નહીં, અમને પોલીસ સ્ટેશને અટકાયત કરી અને બેસાડી રાખ્યા જ્યાં સુધી કથા પૂરી ન થઈ ત્યાં સુધી. બરાબર. પરસોત્તમભાઈ, બાગેશ્વર બાબા ગુજરાતમાં તો હમણાં આવ્યા, પણ દેશમાં પણ ઘણીવાર એમના વિડીયો સામે આવતા હોય છે. હજારો લાખો ભક્તો એમના ફેન છે, એમને લોકો માને છે. એની પાછળ શું કારણ હોય છે? કારણ કે ગુજરાતમાં જ્યારે રાજકોટમાં આવ્યા ત્યારે પણ ઘણી બધી પબ્લિક હતી. સૌરાષ્ટ્ર ને ગુજરાત ભરમાંથી 6 કરોડ. હા, એટલે તમે એવું કહો છો ને કે મતલબ ધર્મના નામે ધતિંગ કરે છે, પણ લોકો પછી કેમ માને છે? તમને શું લાગે છે? હું એ જ કહું છું, 6 કરોડની વસ્તી છે ગુજરાતમાં, 6-7 કરોડની વસ્તી. એમાંથી એમને 7,000 માણસો ન મળે? મને એ કયો. 0.001% થયા એટલે તો અંશધારો મળી જ જાય. એટલે અંશધારો કઈ આખો ગુજરાતની ઉમટી પડ્યું તો એવું નથી. અને મોટા ભાગની પબ્લિક આઉટ ઓફ ગુજરાતની હતી, એ તમે વિડીયો દ્વારા જોઈ શકશો સાહેબ. અને ધૂણતા તે પણ મોટા ભાગના ગુજરાત બહારની વ્યક્તિઓ હતી. એટલે આ પ્લાન્ટેડ હતું, ફેબ્રિકેટેડ હતું, આ સિવાય કશું હતું નહીં. આ કોઈ પણ કહેવાય છે તબીબી ડિગ્રી વગર કેન્સર મટાડવાની વાત કહેવામાં આવે છે, એને શું માનો તમે? હા, મેં એ જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે તબીબી વગર કોઈના કેન્સર મટાડવાની વાત કરવી એ પણ ઢોંગ અને ધતિંગ છે. આવું શક્ય ન બને. એટલે આવા પ્રકારના લોકોને પ્રલોભનો આપવા, લાલચો આપવી એ યોગ્ય નહીં. ઓકે, તમને ક્યાંથી મનમાં આવ્યું, છેલ્લો સવાલ છે મારો, તમને ક્યાંથી મનમાં આવ્યું કે મારે આ રીતે આ જે ચાલી રહ્યું છે એમાં વચ્ચે પડવું જોઈએ અને આ પ્રમાણે કરવું જોઈએ મારે? હું ગયા વખતે 2-3 વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે હું પડ્યો હતો. ત્યારે મને બાંયધરી આપવામાં આવી કે આવો કોઈ દરબાર યોજાશે નહીં. એટલે દરબાર નહીં યોજે એવું અમે ધ્યાન દોર્યું છે વડી કચેરી ટ્રસ્ટનું. એટલે હું અટકી ગયેલો. ઓકે, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા બદલ પરસોત્તમભાઈ. થેન્ક યુ.